હાલો, જય માતાજી. આપણા એક નવા ગલોપમાં પાછું બધાનું સ્વાગત છે. હું અત્યારે આવી ગયો છું. ક્યાં આવી ગયો છો? મને એ બોલો. ઓહો, અભી અભી મેરે કો કિસી ને બોલા કે તમે આયા કાળાહાર ખેડ આવ્યા છે ને અભી અભી બોલા તોય નામ ભૂલી ગયો. બોલો, કાળાહાર ખેડ મને છે કે આવી ગયેલો છું. અને આ ફરતો ફરતો જો અત્યારે આપણે તમને ખબર છે ને હું લેવા ઊભી રાખવી છે. પહેલાં બધા મને જોઈ લ્યો. મને ઓળખો છો ને બધા? મેરા નામ તો સબને સુના હોગા. હાલમાં અત્યારે હું બોટાદમાં રહું છું અને મને એમ થયું કે આપણે કાંક આમ વ્યાજ એવી પછી આમ માણાને આમ શું કહેવાય સંભાળવા પડે કે નાના એક નંગ હતો યુટ્યુબમાં. એટલે છે ને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને યુટ્યુબમાં ચડાવી દીધા છે. એટલે ગમે એ લાઈક કરજો, બાકી જોઈ લીજો. જોવામાં કોઈ બાકી ન મૂકતા. આપણા યુટ્યુબમાંથી પૈસા આવે કે ન આવે આપણે એ કાંઈ ફેર પડતો નથી. પણ કે જાહેર થવાનો આપણને શોખ છે કે ભાઈ મેં છે ને વિડીયો ઉતારી અને યુટ્યુબમાં દાબવાનો કે ઇન્સ્ટાગ્રામમાં દાબવાનો, ફેસબુકમાં દાબવાનો અને મજો કરવાનો. ભગવાને મોકો દીધો હોય એટલે ગમે ના રખડી લેવાનું, હરી લેવાનું, ફરી લેવાનું, ખાઈ પી લેવાનું, ખાવાનું બીજું નહીં. એટલે બધાને જાય હિંગળાજમાં, જાય મેલડીમાં, જાય ખોડિયારમાં. અને એક નાનું એવું તળાવ છે, જોઈ લો. એની પા કોઈ તળાવ બાકી નથી મૂક્યું ચોટીલા તાલુકામાં. તળાવ એ નહીં ભર્યું હોય. બાકી ધોમ તળાવ એની પા બધા વગણાવી દીધા છે. એની પા વરસાદ સારો પડ્યો છે. અને મારી જેવા માણા છે ને તમને ઓછા જોવા મળશે કે કાંઈ પણ સ્વાર્થ વિના આપણને વિડીયો જોવાનું કહે છે માણા. એટલે આપણે આમાંથી કોઈ જાતનો સ્વાર્થ નથી અને બસ મોજ માટે જ આ વિડીયો ઉતારીને યુટ્યુબમાં બધે ચડાવવા.